અલ્યા બીજું પણ ફોન કરવા દે આજ તો કેટલે રહ્યા વ્યાજ જોવા જવાની. હલો બીજું બાબુ લે કેટલે હો? એટલે હું આ ઘરમાં કા ખેતરમાં કા ઓટો મારવા આવ્યો તો અને આપણે ભેંસ જોવા જવાની હોય. તમે કેટલે ખેતર હો? હા તો તમે રો આડો હું તમે લેવા આવું હો. ના ના બધું ભેંસ સારી છે ને ભેંસ આપણે લઈ આવવા તો આપણે નહીં જાય તો કોઈ બીજું કોઈ કાંઈ લઈ જાય ભેંસ. ઓએ 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 ઓછી કિંમતમાં આવેલી હે લગભગ ચેટથી લેવા જાય ને તો કિંમત એટલો વધારી દે હે. તે તમે ખેતર લેવા આવો તમને કટલે બાર આવીને ઉભા રહો. ઓએ એ સારું ખેતરમાં કા ભાગ્યો રાખેલો હતો એ ચીકર ચામડા ગયો એની વાત મને એકદમ જવા દે ખેતર પેલા લેવા જવા દે બીજું પણ આ ભાગ્યો આટલે કટલું લાવીને ચલ કરતો કહો. અડદે ને દાવા આયા હે ને હવે કાળુજી લે મજૂર તો કાલ કરીશ આજ જવા દે ને કહે કે આયા નહીં પાછા પછી કે કેટલા આયા આ બન કહેતા હતા મને જવા દે લે ગાય નહીં છે ના ના એક આયા છે હા આયા તો વિજયજી આડો આડો લેવા આવતા ઓએ ઓએ અડદ વાયા હે શું તો અડદ કે ને યાદવાના હતા પણ હું કહો કાલ પાછળ યાદવાના હતા એમ યાદવાના થઈ ગયા ખર્ચ બહુ છે તમારા એમ હવે કાલ યાદવા તે ના હોત મજૂર લાવી દો ને થોડો મજૂર લાવવાના હતા પણ આજ તમે હંગા જ આવજો એટલે આપણે શું ખબર હે સારી યાર કઈ બીજા આવે બીજું કોઈ નહીં. કિંમત તો ઘણી નહીં કરી કિંમત કેટલી હશે ખબર હે વ્યાજી જેવું કીધું હે તો દૂધને હારી હોય પેટ્રોલ તો આપણે આગળથી નખાવજો ને પેટ્રોલ પંપે એ આમ તો આગળથી નખાવો. તમે લ્યા દવાખાનું તો તમે આલો અમારે બે જણા નું એટલે મને જો હજુ મારા પગમાં જ બાઈક પડ્યું છે હું અમે તો માર તો ફોડું આવી ગયું તું આખું ગેમ છે હું શું કરું તમારો આખે એ તમારા દવાખાના ના પૈસા ભરવા પડશે ને બાઈક નહીં મળે તો હું એ નહીં આલું મને એમ કરો બાઈક બે બદલાય તો તમે આવી લઈ દો ઉપરથી અમે આવી લઈ દો તમે પેલું લઈ દો મારો ખર્ચો હાલ દીજો આજો હટજો આ બધું લાવો ફોન ને કશું નહીં ચાવી લાવજો ચાવી બાવી ના મળે જો આડો ઉપડો આડો બાઈક ની લઈ ફ્રી લાવજો તમે લાવો લે તો જરૂર હશે તો આવશે બાઈક લેવા આપણે લઈ લો બાઈક લઈ લો આડો જો ના હો તમે જો ના હો તમે ઓય બાજુ ના જ છો હા લાવો હા ચાલો આપણે વિચીજી ચાવી લાવો તમે લાવજો એમ બાઈક લઈને ના ચાવી લાવો લો ભૈયા કોમનો શું કોમે જાતા મારો ઉપરથી શું કોમે જાતા એટલે હું વાળ ખેતર જાતો તો ઓટો મારવાનો હે સારું જો દવાખાનું ભરો પેલા તમે ભરો મારું દવાખાનું મને વાજી દબ્બર મને તો આ ટાયર સડી જ માથ તમે ચો ના હું તો બાજુના ગામનો જ છું હેડો તો જોઈ લે હા આવો હેડો તમે હું હાલત માં ફાઈન લઈને આવું તમે ચીકુરા દ્વારા તાર ફાઈન લઈને ચીકુરા દ્વારા તમે શેમાડો હોય એમ ને હાલત આવજો હો હા હા
પોપટજી હે ચાલુ ને થાતું ભાઈ પગાડ્યું મહારાજ ચાલુ થતું નહીં દાદુ ભા ચોક બોક બગડે ને ઉભા રહો. ચાલુ કરજો કરજો હવે ચાલુ. પોઈન્ટ બતાડતા નહીં બાઈક તો શું કમ્પ્લીટ તકલીફ થઈ પડતી હતી એમાં કોઈ પૂછો હે હેડો આબુ જ હરીપુર આબુ કેમ લે ઉલા હાસુ આગળ રહે નહીં જય હોય તો આગળ જ રહે. અને વોક મારો મને મારશે તો એકલા તો શું કરું હેડો તે હું આવું શું આવો? હતું? હોય તો હેડો 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 સમાધાન એમ ને? સમાધાન કરો. બીજો કોઈ લેવા નહીં ને આ પેલા ભાઈને લઈ લો ને એક આધાર. દુકાને તું બેઠું દેખાતું જ નહીં તું એટલે અરુણ ભાઈ ફોન કરો ને હવે દુકાન વાળા જોડે જઈને ફોન કરાવજો આ હિતેશ ને લઈ લે ને. આયરન એ થાય હિતેશ હેડ ને હેડો હેડો બે જાય એક મેટર થઈ ગઈ થોડી. હા? હા. પોઠો લાવો પેલા આવતા હશે આ તો પોઠા ભરો ભરી આ તો એવો મારો હે ને એને પિલ્લા આવે રે આ બાઈક કરું બા તો પોઠો પાઈ ગયો સાઈડ માં કર બાઈક સાઈડ માં કર તું સાઈડ માં કર બાઈક સાઈડ માં કર બાઈક તમે ખર્ચો લાવો પેલા પિલ્લા કર આપડે ક્યાં ના લે બરાબર વડીલ તમે પેલા છોકરો સમજાવો મરી જાય ના કાયરું મરી જાય હમણાં આંકડો છે એટલે જ લાયા અમે. હજુ મારી ખબર નહીં હોય તો ઈરો મારે તમને મારી ખબર નહીં હોય તો ને જો માપ માં રહેવાનું આ મારો શેમાડો હે વાતમાં શું હોય વાતમાં શું હે બરાબર એ દુખો બુખો હોય ના ચાલે પેલી કેનલ હે કે નહીં હા ચેનલ અમે અમારી સાઈડ માં જતા હતા બરાબર હા બરોબર વડીલ અમારી ભેંસ જોવા જવાની હતી ઉતવાળ માં હતા બરાબર અરે આવતા હતા ગાયો ગાય એને તો ખાલી પાહે આયા હતા વહીને ઠૂચ્યું પાહે આયા હતા રહી રહીને વડીલ અમે આવતા હતા ને અમારા ઉતવાળ માં હે ને એ ભાઈનો ફોન આયા કરતો હતો એટલે અમારે શું ભેંસ રાખેલી હતી એટલે ભરવા જવાની હતી આ વડીલ આયા ને એવું ડાયરેક્ટ મારા બાયક ને ઠૂચ નાખ્યું બરાબર એટલે અમે પડી ગયા પોય આ બીજું પગે વાજ્યું હોય બીજું કોઈ નહીં વડીલ અમારે બીજું કોઈ ના જોવે આ મહેમાન જોડે અમારે ખર્ચો લેવડાવી દો બરાબર પહેલી તો વાત હોભળો જો વળાંક હોય અત્યારે રસ્તા બધાય વળાંક વાળા છે બરોબર વળંગ વાળા એટલે વળાંકમાં થોડુંક સાધન આવે સાઈડમાં થોડાક એમ કે રસ્તા વળાંક વાળા હોય ને એટલે હાથવીને સાધન આપવું બરોબર ભૂપતજી આપણે હવે તમારા બરોબર મહેમાન તમારો ગુનો તો નહીં બરોબર હોય. ભૂપતજી ગુનો આપણે તમારો બરોબર આપણે કબૂલ કર્યો ભૂપતજીએ ગુનો કબૂલ અને કર્યો એક બીજો કે હીરો વળંગ હતો બરાબર એ વળંગ ને હોય ને જોઈને અડવું પડે બાઇક કેટલું સ્પીડ માં આવતું તો હતું એનું. બરોબર છે તું આ છોકરો બહુ સ્પીડમાં બાઈક હાકે તારે હળવું હેડવાનું હો વળાંકમાં હોય વળાંકમાં તમારે હળવું હેડવાનું બરોબર વડીલ અમે તો ચેટલું ખબર હે બી તરી અમારું બાયક જ આવતું હતું કે વળાંકમાં અમે હંમેશા હળવું હેડવાનું. અમારી ઉંમર થઈ ગઈ હવે વધારે બરાબર એટલે અમારું બાયક ઉતોડું હકાય નહીં ના શું કેવું ના સાચી વાત. હવે ચેડે છોકરા હે પણ ચડે હોય. છોકરા કોઈ હાલ કમીને ખાવા હે એવડા થયા નહીં ના હાલ તો તમારે જ કરવાનું ને બધું હોય એટલે જ કહે ને તાર. આપણે તમારો ખર્ચો શું થાય છે કહેજો ખર્ચો વળી જે થાય આપણે વધનો રૂપિયો કોઈનો જોતો નહીં હું શું કહું હા, તમે આપણે સમાધાન કરી દો બરોબર આટલે અને વળંકમાં હાસવી નાખો બરોબર હાલો હવે નહીં છોડતા તું તું છોકરા સમજી જાજે હો હું તો સમજી દઉં બાકી તમે ના પાડી ના કોઈ બધા પહોંચાતા હતા કરી છોકરું હે હીરું મેં નંબર નાખ્યો ફોન કરજો હું ખાતામાં ના દઈશું કશું વાંધો નહીં તમારા પૈસા આવી જાય આવજો પૈસા ને આવજો. અને એક બીજું કહેવાનું બાઈક ની ચાવી છે જી રામ રામ તો કર લો તમારા બાઈક ની ચાવી આવી બાઈક ની ચાવી પર આવજો અને એક બીજું કહેવાનું કે વળંગમાં જોઈને હેડવાનું બરાબર આજે તને હું જોઈ લી કુદા આ તો આપણે લઈ દો ને એક વાત છે બરાબર કે આ તો ઘણું વાંચ્યું નહીં નક મોણા મરી જાય નહીં એ. કોઈ વળંગમાં કૂતરું હે રોજ છે ભૂંડ હે કોઈ હેડવાનું બરાબર તમે બાઈક હાસવી નાખશો તો જ તમારે ખમાન મજા થાય ને ખમાન મજા થાય નહીં બેઠો ખાડોથી. તમે બે જાય ને તમે નહીં આવતી આવડે બે જણ તમે નહીં આવો તો બે તમે